મોદી હટાવો, એક આ જ હેતુ છે અને એની પર જ તમારું ધ્યાન કેન્દ્રિત થાય છે. ભાજપનો વિરોધ, મોદીનો વિરોધ, આ સિવાય સાહેબ તમારી પાસે વિકાસની એમણે જે વાત કરી, અર્થતંત્રની વાત કરી, રોજગારીની વાત કરી અને સાથે જ એમણે કહ્યું કે ગુડ ગવર્નન્સ જે વાત કરી હિરેનભાઈએ, લાગતું નથી કે આના મુદ્દે પણ તમારો એક કોમન રોડમેપ હોવો જોઈએ, સાથે જ મિનિમમ પ્રોગ્રામ પણ હોવો જોઈએ જે તમે આ ગઠબંધનમાં લઈને લોકો સમક્ષ આવો. દિલીપભાઈ, સૌપ્રથમ તો બે વાત સ્પષ્ટ કરવા માંગુ છું. વાત નંબર 1 કે આ એ જ ઇન્ડિયા ગઠબંધનની તાકાત છે કે જેને 2024ની લોકસભાની ચૂંટણીમાં અહંકારી ભારતીય જનતા પાર્ટીને 303 ઉપરથી 240 ઉપર લાવીને મૂકી દીધી અને 400 પાર વાળું સપનું પૂરું ના થવા દીધું. આ એ જ ઇન્ડિયા ગઠબંધન છે કે જેના કોમન મિનિમમ પ્રોગ્રામના કારણે અયોધ્યાથી લઈને રામેશ્વરમ જ્યાં જ્યાં પ્રભુ શ્રીરામના પાવન પગલા ગયા છે ત્યાં તમામ જગ્યાઓ પર એનડી ગઠબંધન એટલે કે નીતિશ નાયડુ ડિપેન્ડન્ટ ગઠબંધનની હાર થઈ. ત્રીજી વાત હું સ્પષ્ટ કરી દેવા માંગુ છું કે આ કોઈ ભારતીય જનતા પાર્ટીની સરકાર નથી કે આ કોઈ મોદી સરકાર નથી. 240ની માઇનોરિટી વાળી આ એક અલાયન્સ, એનડી અલાયન્સ ગવર્મેન્ટ ચાલી રહી છે દેશમાં અને એ સરકાર એટલી બધી નિકમ્મી નીકળી કે આજે દેશમાં 12 વર્ષમાં 89 જેટલા પેપર લીક થઈ ગયા. નીટ પેપર જે લીક થયું એમાં 2026માં 20 વિદ્યાર્થીઓ આત્મહત્યા કરવી પડી. એ કોમન મિનિમમ પ્રોગ્રામ ઉપર જયારે અમે લોકોએ હસ્તાક્ષર કર્યા હોય તો આ દેશની વાત કરી રહ્યા છે. અમારે કોઈ પ્રધાનમંત્રી હટે ના હટે વિષય નથી. વિષય એ છે કે અત્યારે મોંઘવારી માથા ઉપર છે. માત્ર 3 મહિનાની અંદર ઘરેલું ગેસના સિલિન્ડરના ભાવ 89 રૂપિયા વધી જતા હોય, મહિલાઓની ખસ્તી હાલત થતી હોય દેશની, એ અમારો મુખ્ય એજન્ડા હતો. આજની મિટિંગનો અમારો મુખ્ય એજન્ડા એ હતો કે છેલ્લા 12 વર્ષમાં 5 લાખથી વધુ ખેડૂતોએ આત્મહત્યા કરી. રોજ 31 ખેડૂતોને ખેત મજૂરો દેશમાં આત્મહત્યા કરી રહ્યા છે. તો એમનું દેવું નાબૂદ કેવી રીતે થાય જે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં અમે કરીને બતાવ્યું છે. આજનો અમારો ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય એજન્ડા એ હતો કે છેલ્લા તમે જો વર્ષની અંદર INR એટલે કે ઇન્ડિયન રૂપીઝ એ એશિયાની સૌથી લો પરફોર્મિંગ કરન્સી બની ચૂકી છે અને RBI પોતાના ફોરેન રિઝર્વમાંથી 30 લાખ કરોડ માર્કેટમાં નાખ્યા ડોલરને ડાઉન કરવા. તેમ છતાં આજે ડોલર 96 રૂપિયાની આસપાસ રમી રહ્યો હોય. આ દેશનું કન્સર્ન છે ને જનનાયક રાહુલ ગાંધીજી બોલ્યા છે કે આવનારા સમયમાં આર્થિક સુનામી આવવાની છે આ દેશમાં. એ ચિંતાનો વિષય છે. કોઈ ચૂંટણી છે 2026માં કોઈ રાજ્યમાં છે નહીં, બધું આવતા વર્ષે છે. પરંતુ જે રીતે પેટ્રોલ ડીઝલમાં તમે જો કે જયારે 2020માં ક્રૂડ ઓઇલ, કોરોના વખતે ક્રૂડ ઓઇલ $20 પ્રતિ બેરલ પહોંચી ગયું હતું ત્યારે પણ આ બર્બર સરકારે 90 રૂપિયા ભાવ રાખેલો. જયારે મનમોહન સિંહજીની સરકાર હતી 2014 સુધી ત્યારે ક્રૂડ ઓઇલ $107 પ્રતિ બેરલ, $107 પ્રતિ બેરલ ચાલતો હતો. ત્યારે અમે 75 રૂપિયાની આસપાસ પેટ્રોલ રાખેલું. આજે પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો, જ્યાં ક્રૂડ ઓઇલ માત્ર $95 પ્રતિ બેરલ છે. તમે સમજવા જેવી બાબત એ છે કે કોમન મિનિમમ પ્રોગ્રામમાં અમે જે હસ્તાક્ષર કર્યા, જ્યારે પેલા એપ્સ્ટીન ફાઇલ મંત્રી હરદીપ પુરી, પેટ્રોલિયમ મંત્રી હરદીપ પુરી એવું કહે છે કે ઓઇલ કંપનીઓ નુકસાનમાં જઈ રહી છે એટલે અમારે પેટ્રોલના ભાવ વધારા કરવા પડ્યા. અરે ભાઈ, માત્ર જાન્યુઆરી અને માર્ચ 2026 3 મહિનાના પીરિયડમાં આ ઓઇલ કંપનીઓ 19,470 કરોડનો તોતિંગ ફાયદો કર્યો. અને તમે જો કે છેલ્લા તમે જો કે આ ઓઇલ કંપનીઓએ 43 લાખ કરોડ છેલ્લા 11 વર્ષોમાં ભારત સરકારને આપ્યા છે. તેમ છતાં ભારત સરકારનું 2014 સુધીનું દેવું જે 52 લાખ કરોડ હતું એ આજે 216 લાખ કરોડને પાર થઈ ગયું છે. અને તમામ આ IMF નો તો રિપોર્ટ જોવા જેવો છે. એટલે દેશમાં જે આર્થિક સુનામી, દેશમાં યુવાનો પર જે અત્યાચાર, દેશમાં ઝેન્ઝીના જે પેપર લીક થઈ રહ્યા છે, અરે સાહેબ CBSE જેમાં કરોડો વિદ્યાર્થીઓ ઇન્ફ્લુઅન્સ થયા હોય તેમ છતાં પણ ધર્મેન્દ્ર પ્રધાન દેશના શિક્ષા મંત્રી રાજીનામું ના આપતા હોય, આનાથી મોટી શરમજનક ઘટના કઈ હોઈ શકે? અને આ ઇન્ડિયા ગઠબંધનનો મુખ્ય હેતુ અત્યારે તમામ રાજ્યોમાં જ્યાં ઇન્ડિયા ગઠબંધનની સરકારો છે, કોંગ્રેસ શાસિત રાજ્યો છે, ત્યાં જેટલા પણ આંદોલન અમારું યુથ કોંગ્રેસ અને NSUI કરી રહ્યા છે, આંદોલનને હજુ મજબૂતાઈથી આગળ લઈ જવાનું અને આ સરકારને ભાન અપાવવાનું છે કે તમે જે બંગલા ફૂંકતા હતા કે ઓઇલ રિઝર્વ આપણી પાસે ઇનફ છે, તેમ છતાં આજની તારીખે પેટ્રોલની લાઈનો લાગી રહી છે. એક સમય માની લઈએ કે તમારા બધા જ મુદ્દા સાચા છે. ઇન્ડી ગઠબંધનમાં જે અલાયન્સ થયું છે, તમે જુઓ કે એ ઇન્ડિયા ગઠબંધનનું જે અલાયન્સ છે એમાં ખાસ એવું જોવા મળે છે કે પંજાબમાં દિલ્હીમાં દોસ્તી ને પંજાબમાં કુસ્તી, આ પ્રમાણેના વિચારો છે. અલગ અલગ વિચાર ધરાવતા લોકો જ્યારે એક મંચ આવે,
પર આવે ત્યારે આ જનતા કેટલો વિશ્વાસ મૂકે ભારતની જનતા તમારી પર? પહેલી વાત તો સ્પષ્ટ કરી દઉં કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ આ ગઠબંધનમાં મોટા ભાઈની ભૂમિકા ભજવી રહ્યું છે અને તમામ ક્ષેત્રીય પાર્ટીઓએ સ્વીકારી છે. બીજી વાત, તમે જે પંજાબની પેલી અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની વાત કરી, એ અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીને અમે કોઈ પણ પ્રકારનું ઇન્વિટેશન આ વખતની બેઠકમાં આપ્યું નથી ને નથી એમને સ્વીકાર્યું. હવે જો કે એ પાર્ટી જેવું તો રહ્યું નથી એ લોકો પાસે રાજ્યસભામાં સાંસદ બચ્યા 2-5, લોકસભામાં અને રાજ્યસભામાં 2-5 બચી ગયેલા સાંસદો હશે, કોઈ રાજ્ય સરકારો બચી નથી એમની પાસે. એટલે અરવિંદ એડવર્ટાઇઝમેન્ટ પાર્ટીની જો આપ વાત કરતા હો તો અમારે એમની સાથે કોઈ લેવા દેવા નથી. છોટા રિચાર્જ મોટા રિચાર્જ ભારતીય જનતા પાર્ટી એનો છોટા રિચાર્જ તરીકે ઉપયોગ કરે અને ભોજન ખવડાવે, એને પૈસા ખવડાવે, અને જ્યાં જ્યાં ઇન્ડિયા ગઠબંધનની પાર્ટીઓ મજબૂતાઈથી લડે છે એનો વોટ છે ડિસ્ટર્બ